હું છું ભટ્ટ અલ્પેશ. આજે આપણે પાચન તંત્રની અંદર જવાનું છે. ડરશો નહીં, આ બિલકુલ ફ્રી ટ્રીપ છે. અરે વાહ, આ તો મોઢું છે. અહીં ખોરાકનો બારીક ભૂકો થાય છે અને તેમાં લાળરસ પણ ભળે છે. પછી આ ખોરાકને અન્નનળીમાં મોકલી દેવામાં આવે છે. દોસ્તો, અન્નનળી તો લપસણીવાળી લિફ્ટ જેવી છે. ખોરાકને સીધો જ જઠરમાં ઉતારી દે છે, એ પણ કોઈ બટન દબાવ્યા વગર. આ છે જઠર, એટલે જેને આપણે પેટ પણ કહીએ છીએ. અહીં ખોરાકનું રસાયણો સાથે મિક્સિંગ થાય છે. નાના આંતરડામાંથી પચેલો ખોરાક ચૂપચાપ શરીરમાં ઘૂસી જાય છે, બિલકુલ ચોરની જેમ શાંત રીતે. મોટા આંતરડામાં પાણી શોષાઈ જાય છે અને સફર પૂરી થાય છે. જ્યારે પણ પાચન પૂર્ણ થાય છે ત્યારે અપાચિત ખોરાક મળાશય સુધી પહોંચે છે. પછી તે મળદ્વાર દ્વારા શરીરની બહાર નીકળી જાય છે. તો કહો મિત્રો, પાચન તંત્રનો કયો ભાગ તમને સૌથી વધુ ગમ્યો?